નમસ્તે મિત્રો, ગુજુ ટિપ્સના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે દસ્તાવેજની ઇન્ડેક્સ 2 ની આપણે કોપી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો આપણે ઇન્ડેક્સ 2 ની જરૂર ક્યારે પડતી હોય છે? તો બેંક જેવા નાના મોટા કામોમાં તમારે ખાસ આ ઇન્ડેક્સ 2 ની જરૂર તમારે પડતી હોય છે, કેમ કે જ્યારે પણ તમે કોઈ પણ તમારા ફ્લેટ ઉપર કે કોઈ તમારા હાઉસ ઉપર કે કોઈ શોપ ઉપર તમે લોન લેવા જાઓ ત્યારે તમારે ખાસ આ ઇન્ડેક્સ 2 ની જરૂર તમારે પડતી હોય છે। અને તમારે કોઈ પણ તમારા દસ્તાવેજમાં તમારે માલિકી પુરાવા તરીકે પણ તમે આ ઇન્ડેક્સ 2 નો ઉપયોગ તમે કરી શકો છો। તો તમારે વારંવાર આ ઇન્ડેક્સ 2 ની તમારે જરૂર પડતી જ હોય છે। તો આ ઇન્ડેક્સ 2 ની પ્રોસેસ તમારે કઈ રીતે કરી શકાય, તેમાં તમારે કેટલી તમારે ફી ભરવી પડે છે અને કેવી રીતે તમારે ડાઉનલોડ કરી શકાય તેની આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોમ્પ્યુટર ઉપર અથવા તો તમે તમારા મોબાઈલ ઉપર પણ તમે ઇન્ડેક્સ 2 ની નકલ તમે ડાઉનલોડ કરી શકો છો। તો ચલો આજે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ પ્રોસેસ આપણે સમજવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી તમને ન રહી જાય। તો ચલો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે અવતરીએ છીએ। તો સૌથી પહેલા આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારા સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે iora.gujarat.gov.in। આ વેબસાઇટ તમારે ટાઈપ કરી લેવાની રહેશે અને એન્ટર કરી દેવાનું રહેશે। એટલે જે તમને આયોરાની જે ઓફિશિયલ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે એ આ પ્રકારે તમને ખુલી જશે। તો ત્યારબાદ આપણે ઇન્ડેક્સ 2 ની નકલની આપણે એપ્લિકેશન આપણે કરવાની છે। તો સૌથી પહેલા તમારે અહીં ચોથા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે ઓનલાઈન એપ્લિકેશન, તેના ઉપર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। તો ચલો આપણે તેના ઉપર ક્લિક કરી દઈશું। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને ફોર્મ ફિલઅપ કરવાનું તમને એ રીતે તમને ખુલી જશે। તો અહીં તમને સૌથી પહેલા નીચે તમને ડિફોલ્ટ જોવા મળે છે ન્યૂ એપ્લિકેશન। તો આજે આપણે ન્યૂ એપ્લિકેશન કરવાના છીએ। જો ન્યૂ એપ્લિકેશન કર્યા બાદ તમારો જે એપ્લિકેશન નંબર પડી જાય ત્યારબાદ એ એપ્લિકેશનને રીઓપન કરવા માંગતા હોય તો દાખલ કરેલ અરજી માટે તમે ત્યાં ક્લિક કરીને તમે એ એપ્લિકેશન નંબર દાખલ કરીને તમે કરી શકો છો। તો આજે આપણે જે ડિફોલ્ટ છે ન્યૂ એપ્લિકેશન એ જ આપણે રહેવા દઈશું। ત્યારબાદ અહીં અરજીના હેતુ તમને જોવા મળે છે। તો અહીં તમને અરજીના હેતુ તમને ઘણા બધા તમને જોવા મળે છે। તો કઈ પ્રકારની અરજી? જમીન વેચાણ પરવાનગી મેળવવા માટે, હકપત્રક સંબંધી મેળવવા માટે, સિટી સર્વે સંબંધિત, સબ રજિસ્ટ્રાર સંબંધિત, જમીન માપણી સંબંધિત, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની, એવી ઘણી બધી તમે અરજી આ આયોરા એપ્લિકેશન ઉપર તમે કરી શકો છો। તો આજે આપણે ફક્ત ને ફક્ત ઇન્ડેક્સ 2 ની નકલ કેવી રીતે કાઢી શકાય તેની જ આપણે પ્રોસેસ આપણે સમજવાના છીએ। તો એ ઇન્ડેક્સ 2 ની પ્રોસેસ આપણે કયા હેતુ સંબંધિત આવે છે? તો સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત એમાં તમને જોવા મળશે। તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। તેના સામેના પેટા પ્રકારમાં આપણે જોઈશું ઇન્ડેક્સ 2 ની નકલ મેળવવા માટે, બોજા પ્રમાણપત્ર અને ડિજિટલ સાઇન દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટે। તો આ ત્રણ ઓપ્શન તમને જોવા મળે છે। તેમાંથી આપણે ઇન્ડેક્સ 2 ની નકલ મેળવવા માટેની અરજી તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। ત્યારબાદ આવે છે અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમારે ફરજિયાત નાખવું જરૂરી છે। તો ચલો આપણે ઝડપી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપણે નાખી દઈશું। મોબાઈલ અને ઈમેલ આઈડી તમે નાખ્યા બાદ તમારે અહીં કેપ્ચો ભરવાનો રહેશે। એ કેપ્ચો ભર્યા બાદ તમારે જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીં ઓટીપી તમારા બંનેમાં આવી જશે। ત્યારબાદ અહીં તમારે જિલ્લાનું નામ પસંદ કરી લેવાનું છે। તો હું જિલ્લો પસંદ કરી લઉં છું। અહીં તમારે તાલુકો પસંદ કરી લેવાનો છે। હું સુરેન્દ્રનગર શહેર પસંદ કરી લઉં છું અને સબ રજિસ્ટ્રાર પસંદ કરવાની છે। તમારે કયા સબ રજિસ્ટ્રાર ઓફિસની તમારે ઇન્ડેક્સ 2 ની નકલ તમે મેળવવા માંગો છો એ તમામ વિગત તમારે અહીં ભરી દેવાની છે। હું થોડોક અહીં નીચે આવતો રહું છું। તો મિત્રો તમારે આ પ્રોસેસ તમારે ફરજિયાત તમારે નાખી દેવાની છે। અહીં તમારે જિલ્લો, તમે કયા જિલ્લાની ઇન્ડેક્સ 2 મેળવવા માંગો છો એ, અહીં તમારે તાલુકાનું નામ અથવા તો તમે જે શહેર આવતું હોય તે તમામ નાખી શકો છો। અને તમારે ખાસ અહીં જે સબ રજિસ્ટ્રાર કચેરી આવતી હોય, એસઆરઓ સુરેન્દ્રનગર આવતી હોય, એસઆરઓ અમદાવાદમાં પણ ઘણા બધા પેટા ભાગ છે, એ જે તમારે સબ રજિસ્ટ્રાર આવતી હોય એ તમારે અહીં નાખી દેવાની છે। તમારે જે દસ્તાવેજ ઉપર લખેલું જ હોય છે કે આ સબ રજિસ્ટ્રાર કચેરી, એમાં તમારે ભૂલ ન થવી જોઈએ। તમે અહીં સબ રજિસ્ટ્રાર કચેરીમાં તમે ભૂલ કરશો તો તમારી ઇન્ડેક્સ 2 ખોટી આવી જશે। અહીં તમારા જે મોબાઈલમાં ઓટીપી આવ્યો એ તમારે અહીં નાખી દેવાનો છે। તો ચલો હું મોબાઈલમાં ઓટીપી આવ્યો એ ઝડપી નાખી દઉં છું। ત્યારબાદ સામે તમારે ઈમેલ આઈડીમાં જે ઓટીપી આવ્યો એ તમારે નાખવાનો રહેશે। તો ચલો એ ઓટીપી પણ નાખી દઉં છું। ત્યારબાદ બંને ઓટીપી નાખ્યા બાદ તમારે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે।
સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ અહીં તમારે એપ્લિકેટેડનું નામ તમારે એટલે કે તમારે કોણ એપ્લિકેશન કરે છે તો અહીં તમે કોઈ પણ નામ નાખી શકો છો. હું અહીં મારું નામ જ નાખી દઉં છું, એડ્રેસ નાખી દઉં છું સુરેન્દ્રનગર. ત્યારબાદ રિમાર્કમાં આપણે ઇન્ડેક્સ 2 લખી દઈશું. અહીં તમારે ડોક્યુમેન્ટ નંબર અને ડોક્યુમેન્ટ યર આ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આમાં ભૂલ ન થવી જોઈએ. તમારો જે દસ્તાવેજ નંબર હોય એ તમારે અહીં નાખવાનો રહેશે, કેમ કે દર વર્ષે દસ્તાવેજ નંબર નવેસરથી ચાલુ થતા હોય છે અને તેની સામે તમારે વર્ષ નાખવાનું રહેશે. એ વર્ષમાં પણ ભૂલ ન થવી જોઈએ અને દસ્તાવેજ નંબરમાં પણ ભૂલ ના થવી જોઈએ. તો અહીં તમારે દસ્તાવેજ નંબર, તો દસ્તાવેજ નંબર ક્યાંથી તમારે જોવાનું રહેશે? તમારો જે દસ્તાવેજ અગાઉ થઈ ગયેલો હોય તો એ દસ્તાવેજમાં તમને ઉપર નંબર લખેલા હોય છે, તે ડોક્યુમેન્ટ નંબર અને એનું તારીખ લખેલી હોય છે નીચે. તો એ તારીખમાં આપણે જે વર્ષ હોય એ નાખી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે સર્ચ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચલો આપણે સર્ચ ઉપર આપણે ક્લિક કરી દઈએ. સર્ચ કર્યા બાદ અહીં તમને કોષ્ટકમાં આવી ગયું છે તો અહીં આપણે ટિક કરી દેવાનું રહેશે. ટિક કર્યા બાદ આપણે એડ ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીં તમારે જો બીજી પણ ઇન્ડેક્સ 2 ની નકલ તમારે સાથે સાથે કાઢવી હોય તો મિત્રો તમે અહીં બીજો દસ્તાવેજ નંબર અને વર્ષ સર્ચ કરીને તમે એડ કરશો એટલે મિત્રો અહીં નીચે તમારે બીજી ઇન્ડેક્સ 2 પણ આવી જશે. તો આવી રીતે તમારે જેટલી પણ ઇન્ડેક્સ 2 ની કોપી તમારે કાઢવી હોય તો અહીં તમારે સર્ચ કરીને એડ કરતું જવાનું રહેશે. એવી રીતે તમારે અલગ અલગ ઘણી બધી ઇન્ડેક્સ 2 ની તમે કોપી એક સાથે તમે કાઢી શકો છો. તો તમારે પેમેન્ટ ત્યારબાદ તમે સેવ કરશો એટલે જેવું તમારે કેટલું પેમેન્ટ ભરવાનું છે એ આવી જશે. તો ચલો આપણે સેવ ઉપર આપણે ક્લિક કરીશું. અહીં એપ્લિકેશન નંબર પડી ગયો છે. મિત્રો આ એપ્લિકેશન જે નંબર પડે એને કોપી કરીને તમારે ખાસ તમારે સાચવી લેવાનું રહેશે, અથવા તો તમારે આ એપ્લિકેશનને તમારે ફોટો પાડીને તમારે તમારા મોબાઈલમાં સાચવી લેવાનું છે. કદાચ કોઈ પણ કારણોસર લાઇટ જાય તો આ એપ્લિકેશન ગાયબ થઈ શકે છે. તો તમારે ફોટો પણ તમે પાડી લેજો, અથવા તો તમારા મોબાઈલમાં કરતા હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ આ એપ્લિકેશનને તમે સેવ કરી શકશો. તો હું આ એપ્લિકેશન નંબરને મેં કોપી કરી લીધો છે. ત્યારબાદ હું ઓકે ઉપર ક્લિક કરી દઉં છું એટલે આ પ્રકારનું કોષ્ટક ખુલી જશે. એપ્લિકેશન ફી અહીં તમને 3 રૂપિયા બતાવે છે. એટલે કે જે પહેલા આપણે ઓફલાઈન આપણે ઇન્ડેક્સ 2 ની નકલ આપણે કાઢતા હતા ત્યારે આપણે ઉપર ફોર્મની ઉપર આપણે 3 રૂપિયાની આપણે ટિકિટ જોડતા હતા. એ 3 રૂપિયાની ટિકિટ અહીં તમને ઓનલાઈન લેખે અહીં બતાવી દીધી છે. તો એ પણ અહીં એડ થઈ જાય છે. ત્યારબાદ જે આપણે 300 રૂપિયાનો આપણે સ્ટેમ્પ કાઢતા હતા એ 300 રૂપિયાનો સ્ટેમ્પ અહીં આ રીતે બતાવી દેશે. અને આપણે 20 રૂપિયાની જે આપણે દસ્તાવેજમાં આપણે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જતા હતા ત્યારે તે સબ રજિસ્ટ્રાર દ્વારા એક પોંચ બનાવવામાં આવતી હતી 20 રૂપિયાની. એ પોંચ પણ તમને અહીં રજીસ્ટ્રેશન ફી તરીકે, ફોલિયો ફી તરીકે અહીં એડ કરી દીધી છે. તો એવી રીતે ટોટલ 3 ફી એડ કરીને 323 રૂપિયા ફી થાય છે. તો આવી રીતે તમને બતાવી દેશે 323 રૂપિયા. તો આપણે 323 રૂપિયાનું આપણે પેમેન્ટ અહીં કરી દઈએ. સેવ એન્ડ સાયબર ટ્રેજરી ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો તમે અલગ અલગ તમને ઓપ્શન પણ તમને જોવા મળે છે, નેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે. તો ચલો આપણે પેમેન્ટ ગેટવે ઉપર ક્લિક કરીને અહીં કન્ફર્મ અને આપણે પેમેન્ટ આપણે ભરી દઈએ. તો ચલો હું પેમેન્ટ ભરી દઉં છું. અહીં આપણે યુપીઆઈથી જ આપણે પેમેન્ટ ભરશું, કેમ કે બધા લોકો યુપીઆઈથી ને બારકોડથી જ પેમેન્ટ કરતા હોય છે. તો આપણે ઝડપી પેમેન્ટ કરી દઈએ. અહીં પેમેન્ટ થઈ ગયું છે. ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ થોડીક આપણે રાહ જોઈ લઈશું. તો આ રીતની તમારે પ્રોસેસ તમને સક્સેસફુલી પેમેન્ટ થઈ ગયું છે. તો ત્યારબાદ હવે તમારે ક્યાં જવાનું રહેશે? અહીં તમારે બેક આવતું રહેવાનું છે, બેક ટુ એપ્લિકેશન પેજ ઉપર. અહીં તમે બેક જેવા તમે આવશો એપ્લિકેશન પેજ ઉપર એટલે તમને આ પ્રકારનું અહીં બતાવી દેશે, પ્રિન્ટ ઇન્ડેક્સ 2 અને પ્રિન્ટ ચલણ. તો આજે આપણે ફક્ત પ્રિન્ટ ઇન્ડેક્સ 2 ની જ નકલની જરૂર છે. તો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી ઇન્ડેક્સ 2 તમારી ડાઉનલોડ થઈ જશે. અહીં તમને ડાઉનલોડ પણ તમને બતાવી દેશે. જો મારી ઇન્ડેક્સ 2 અહીં ડાઉનલોડ થઈ ગઈ છે. તો આપણે ઇન્ડેક્સ 2 ની આપણે ઓપન પણ કરી લઈશું. ઓપન કરશો એટલે તમને આ પ્રકારની ઇન્ડેક્સ 2 તમને બતાવી દેશે. તો આ ઇન્ડેક્સ 2 ની તમારે વારંવાર તમારે જરૂર પડતી હોય છે. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇન્ડેક્સ 2 કઈ રીતે કાઢી શકાય તેની પ્રોસેસ આપણે સમજી લીધી. અને ઘણા બધા મિત્રોને એવું પણ પ્રોબ્લેમ થતો હોય છે, આ ઇન્ડેક્સ 2 ની તમે જ્યારે પણ તમે પેમેન્ટ કરો ત્યારે તમારે એરર આવતી હોય છે, તમારે ટ્રાન્ઝેક્શન આગળની પ્રોસેસ નથી થતી હોતી. તો તમારે એ પ્રોસેસ કેવી રીતે કરવાની એ પણ હું તમને સમજાવી દઉં છું. જ્યારે પણ તમારે એ એરર આવે એટલે તમારે ફરીથી તમારે હોમમાં આવતું રહેવાનું રહેશે, ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં આવતું રહેવાનું રહેશે અને દાખલ કરેલ અરજી માટે તમારે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે
અને ત્યારબાદ તમે એપ્લિકેશન નંબર કોપી કર્યો હતો એ તમારે અહીં પેસ્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર નાખેલો હતો એ મોબાઈલ નંબર ફરીથી તમારે નાખી દેવાનો રહેશે. અહીં તમારે ઈમેલ આઈડી આ વિગત તમારે તમામ ભરી દેવાની રહેશે. આગળ જે મોબાઈલ નંબર નાખ્યો એ જ તમારે નાખવાનો છે. તમે બીજો નંબર નાખશો તો એ બતાવી દેશે કે આ જે એપ્લિકેશનમાં મોબાઈલ નંબર નાખ્યો એ રોંગ છે, એટલે કે ખોટો છે. અહીં આપણે કેપ્ચો ભરીને આપણે જનરેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દઈશું. એટલે તમારે ફરીથી તમારે જે મોબાઈલ નંબર નાખ્યો એમાં તમારે ઓટીપી આવી જશે. એ ઓટીપી નાખી દઈશું. એ ઓટીપી નાખ્યા બાદ સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું સબમિટ ઉપર તમે ક્લિક કરો એટલે આ પ્રકારની પ્રોસેસ તમારે ખુલી જશે. તો આવી રીતે પ્રોસેસ તમારે ખુલી જાય એટલે સક્સેસફુલી તમારે આવી જશે. તો તમારે અહીં બેક ટુ એપ્લિકેશન ઉપર જતું રહેવાનું રહેશે. એટલે અહીં તમારે ઇન્ડેક્સ 2ની કોપી તમે કાઢી શકશો. અને તમારું પેમેન્ટ અહીં સક્સેસફુલી ન થયું હોય તો અહીં રીકન્સલેશનનો ઓપ્શન તમને જોવા મળે છે. ત્યાં જઈને તમે રીકન્સલેશન તમે આપીને તમે તમારું ટ્રાન્ઝેક્શન તમે ચેક કરી શકો છો. તો અહીં તમે જઈને ઇન્ડેક્સ 2ની કોપી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આપણે અહીં ડાઉનલોડ ઇન્ડેક્સ 2ની કોપી થઈ ગઈ છે. તો આવી રીતે તમે અમારા ઘણા બધા વિડીયો તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ પ્રકારની તમને વિડીયો જોવા મળશે. તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.